ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 સમતલમાં ગતિ એનો આજે ત્રીજો સેશન છે। આજે આપણે બે ટોપિકની ચર્ચા કરવાની છે, વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર અને સદિશોના સરવાળા અને બાદબાકીની આલેખની રીત। ચલો પહેલો છે વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર। હવે વાસ્તવિક સંખ્યામાં તમે બે વસ્તુ સાંકળી શકો। એક તો તે અચળાંક હોય, કોઈ સંખ્યા, દાખલા તરીકે ધારો કે 2 છે, 3 છે, 4 છે, એવું કોઈ અચળાંક છે, સંખ્યા છે, અથવા તો ઘણી વખત ભૌતિક રાશિ પણ હોઈ શકે, કારણ કે એને પણ ખાલી મૂલ્ય હોય। ક્યાંને કઈ ભૌતિક રાશિને? અદિશને। અદિશ ભૌતિક રાશિને ખાલી મૂલ્ય હોઈ શકે। તો વાસ્તવિક સંખ્યા વડે આપણે સદિશનો ગુણાકાર લઈએ, એમાં આપણે બંને ચર્ચા કરવાની છે। ખાલી ઇન્ડિવિજ્યુઅલ કોઈ સંખ્યા હોય, આંકડા હોય તો, અને ભૌતિક રાશિ હોય તો શું। ચલો પહેલું આપણે લઈશું। સમજો, ધારો કે મારી પાસે કોઈ વેક્ટર એ છે, એને હું કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા વડે ગુણું તો મને નવો સદિશ મળે છે, વેક્ટર બી। દાખલા તરીકે ધારો કે વેક્ટર એ છે, ધારો કે લેમ્બડા બરાબર 2 છે, હું અહીંયા લેમ્બડા જે છે એ ગ્રેટર ધેન 0 રાખું છું, ધન। ધારો કે લેમ્બડા બરાબર આપણે 2 લઈએ તો પછી વેક્ટર બી બરાબર શું થાય? 2 વેક્ટર એ થાય। મતલબ કે એમ કહેવાય કે ભાઈ બીનું મૂલ્ય જે છે એ એના મૂલ્ય કરતાં બમણું છે। હવે ધારો કે વેક્ટર એ આ દિશામાં છે, તો બીનું જે મૂલ્ય છે એના કરતાં કેવું? બમણું। અને દિશા પણ બોલો એની જ, કારણ કે જો તમને ખ્યાલ હોય તો આપણે કીધું કે બે સદિશો વચ્ચે ઇક્વલ હોય એટલે તમને કીધેલું 3 બાબતો યાદ રાખવાનું। પેલું કઈ? તો કે મૂલ્ય સમાન, બીજું હતું દિશા સમાન, અને ત્રીજું હતું ભૌતિક રાશિ સમાન। તમને આવું કીધેલું મેં, પણ આવું ક્યારે? તો કે વેક્ટર એ બરાબર એક્ઝેક્ટલી વેક્ટર બી હોય તો। પણ અહીંયા શું છે? આગળ લેમ્બડા છે, તો પછી એનો મતલબ એવો કહેવાય કે ભાઈ અહીંયા મૂલ્ય સમાન છે નહીં। મતલબ કે હું જો વેક્ટર બીનું મૂલ્ય લઉં તો લેમ્બડા માનાંકમાં વેક્ટર એ થાય, એટલે એનું મૂલ્ય ને લેમ્બડા વડે ગુણું તો મને બીનું મૂલ્ય મળે। તો બીનું મૂલ્ય એ કરતાં લેમ્બડા ગણું છે, મતલબ કે જો અહીંયા પણ ભાઈ બીનું મૂલ્ય એ કરતાં બમણું છે। ટૂંકમાં એમ કહેવાય કે કોઈ પણ સદિશ છે, તમે એને લેમ્બડા વડે ગુણો એટલે જે નવો સદિશ બને એનું મૂલ્ય લેમ્બડા એ જેટલું થાય। આપણે આવું યાદ રાખી શકીએ કે કોઈ સદિશ વેક્ટર એ, કોઈ સદિશ વેક્ટર એને, વેક્ટર એનો ધન, જો આ ધન છે, ધન સંખ્યા લેમ્બડા સાથે ગુણાકાર કરતા મળતા સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું થાય છે। પણ જો મૂલ્ય સમાન નથી થતું, પણ દિશા તો સમાન ને, જો દિશા તો સમાન ને, બીની દિશા એ જ એની દિશા ને એની દિશા એ જ બીની દિશા, તો એનો મતલબ એવો થાય પરંતુ તેની દિશા સદિશ વેક્ટર એ ની દિશામાં જ હોય છે। બરાબર? કોઈ સદિશ વેક્ટર એનો ધન સંખ્યા લેમ્બડા સાથે ગુણાકાર કરતા મળતા સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું થાય, પણ એની દિશા સદિશ એની દિશામાં જ હોય છે। બરાબર? ધારો કે કોઈ સદિશ એ છે એને આપણે 2 વડે ગુણવામાં આવે તો પછી એનો મતલબ કે પરિણામી સદિશ જે મળશે એ 2 વેક્ટર એ થશે, એટલે કે આ બી 2 વેક્ટર એ થશે, અને એની દિશા કઈ હશે? એની દિશામાં જ। એની દિશા કઈ હશે? એની દિશામાં જ, અને મૂલ્ય એ કરતાં બમણું હશે। બરાબર? ચાલો આમાં આપણે લીધું લેમ્બડા ગ્રેટર ધેન 0। ધારો કે લેમ્બડા લેસ ધેન 0 લઈએ, બરાબર? વેક્ટર બી બરાબર માઇનસ લેમ્બડા વેક્ટર એ, લેમ્બડા જે છે આપણે શું લઈએ, અહીંયા લઈએ છીએ ઋણ, એટલે માઇનસ લેમ્બડા મેં લીધો હોય, તો પછી આનો મતલબ એવો થાય કે ભાઈ બીનું મૂલ્ય બરાબર, મૂલ્યમાં તો ઋણ નિશાની લેવાની ન હોય, એટલે હજુ પણ એનું મૂલ્ય એ લેમ્બડા ગણું થાય છે, એ પાકું। તો બીનું મૂલ્ય વેક્ટર એના મૂલ્ય કરતાં લેમ્બડા ગણો થાય છે, એ પાકું।
હવે અહીંયા માઇનસ આવ્યા એનો મતલબ શું છે કે વિરુદ્ધ દિશા. દાખલા તરીકે વિરોધી સદીશો હતા, વેક્ટર એ બરાબર માઇનસ વેક્ટર બી લખતા આપણે, તો અહીંયા મૂલ્ય સમાન હતા કારણ કે માનાંકમાં વેક્ટર એ બરાબર માનાંકમાં બી થતા હતા. આગળ ખાલી કાંઈ એવું હતું નહીં, ગુણાકાર જેવું કશું નહોતું, એટલે એનું મૂલ્ય અને માનાંક લઈ લો એટલે બીનું મૂલ્ય ઇક્વલ હતા. પણ આમાં ઇક્વલ થવાના નથી, એટલે મૂલ્ય સમાન નહીં થાય. અને માઇનસનો મતલબ તમને કીધેલો શું, દિશા બંનેની કેવી, વિરુદ્ધ. દિશા કેવી છે, બંનેની વિરુદ્ધ છે. બરાબર. તો ચલો અહીંયા આપણે શું જાણવા મળે કે સદિશ વેક્ટર એને કોઈ ઋણ સંખ્યા લેમડા વડે ગુણવામાં આવે તો સદિશ કયો સદિશ બનશે, માઇનસ લેમડા વેક્ટર એ બનશે. લેમડા વેક્ટર એ પ્રાપ્ત થશે જેની દિશા વેક્ટર એની દિશાની વિરુદ્ધમાં હશે અને મૂલ્ય માનાંકમાં વેક્ટર એ કરતા લેમડા ગણું હશે. બોલો, મૂલ્ય લેમડા ગણું અને દિશા વિરુદ્ધ. દાખલા તરીકે ધારો કે આપણે લેમડા બરાબર હું -1 લઉં તો વેક્ટર બી બરાબર માઇનસ વેક્ટર એ થાય. હવે એનો મતલબ એવો થાય કે એનું તીર જો આ દિશામાં હોય તો અહીંયા તો મૂલ્ય સમાન કે નહીં બંનેના, તો બીનું તીર એવડું જ આવશે પણ વિરુદ્ધ દિશામાં. ધારો કે આપણે લેમડા બરાબર -1.5 લઈએ તો એનો મતલબ કે વેક્ટર બી બરાબર -1.5 વેક્ટર એ થાય. એનો મતલબ કે એનું તીર જો આવડું હોય તો બીનું તીર એના તીર જેટલું, એનાથી થોડું અડધું વધારે અને વિરુદ્ધ દિશામાં, એટલે આ બી બરાબર -1.5 વેક્ટર એ આવશે. ઋણ હોય તો વિરુદ્ધ દિશા ટૂંકમાં, અને 1.5 છે એટલે કે એના તીર કરતાં 1.5 ગણું મોટું. બરાબર. ચલો, આ નંબર 2 હતો. હવે ત્રીજો કે અચળાંક તરીકે કોઈ ભૌતિક રાશિ પણ હોઈ શકે. દાખલા તરીકે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, તો સ્થાનાંતર બરાબર સમય ગુણ્યા વેગ. તો બોલો, આ ખાલી સંખ્યા જ હોય કે નહીં અહીંયા? બરાબર. એફ બરાબર એમ એ સૂત્ર તમે જાણો છો, ફાધર બરાબર મધર, એફ બરાબર માં. તો પછી એમાં આ એમ શું હોય, ત્યાં ખાલી સંખ્યા જ હોય કે નહીં? બોલો, ખબર પડે. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા લેમડા છે ને એ કોઈ ભૌતિક રાશિ છે કે સદિશ વેક્ટર એ સાથે ગુણાકારમાં આવતો અથવા તો લેવાતો ગુણાંક લેમડા એ ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે છે. ભૌતિક પરિમાણ ધરાવતો શું હોઈ શકે છે? અદિશ પણ હોઈ શકે. અને તેથી પરિણામી સદિશ લેમડા વેક્ટર એ ના પરિમાણ લેમડા અને એના પરિમાણોનો ગુણાકાર છે. શું કહેવા માંગે છે? આપણે અહીંયા શું કહેતા કે ઇક્વલ છે ને અહીંયા, તો બંને ભૌતિક રાશિઓ સમાન એવું કહેતા કે નહીં? આપણે બંને ભૌતિક રાશિઓ સમાન. શું કીધું અહીંયા? બંને ભૌતિક રાશિ સમાન. પણ એ ક્યારે સમાન? તો કે આ લેમડા છે એ કોઈ અચળાંક હોય તો, કોઈ સંખ્યા હોય તો, પણ એ સંખ્યામાં ભૌતિક પરિમાણ ન હોવા જોઈએ. આમાં જો આ ટી ને આપણે લેમડા કીધો, આ ટીનો એકમ શું આવશે? સેકન્ડ. તો એનો મતલબ કે ડીનો એકમ હું બનાવું તો ટીના એકમ અને વીના એકમનો ગુણાકાર થશે સેકન્ડ અને મીટર પર સેકન્ડ, તો જ મીટર થાય કે નહીં? ટૂંકમાં એમ કહી શકાય કે હું અહીંયા એવું ન કહી શકું કે વેક્ટર ડી બરાબર હું 2 વેક્ટર વી લખું, તો હું એવું ન કહી શકું કે ડી સ્થાનાંતર વેગ કરતાં બમણો છે. અરે સરખામણી સરખામાં થાય.
એવું થોડું કહેવાય કે સ્થાનાંતર વેગ કરતાં બમણું છે, એવું થોડું કહે કોઈને કે તારા મારી ઊંચાઈ કરતાં તારું દળ 5 કિલોગ્રામ વધારે છે, એવું થોડું સરખામણી થાય કાંઈ, એટલે ખબર પડે. એટલે ઇક્વલ હોય તો ભૌતિક રાશિઓ સમાન થાય, પણ ક્યારે કે આ જે અચળાંક છે એ પરિમાણ રહિત હોવો જોઈએ. જો પરિમાણ રહિત ન હોય તો આવું કોઈ દિવસ લખી શકાય નહીં કે ભૌતિક રાશિ સમાન, એ ભૌતિક રાશિ અલગ અલગ જ હોય. બોલો ખબર પડે. તો આ રાઈટ કહેવાય, પણ ક્યારે તો કે બે જે છે એ શું હોય, સમયનો અચળાંક હોય તો. બોલો ખબર પડે. એટલે તમારે એવું ન કહી શકો કે ભાઈ વેગ છે, સ્થાનાંતર છે એ વેગ કરતાં બમણો, કે પછી અહીંયા એવું ન કહી શકે કે ભાઈ બળ છે પ્રવેગ કરતાં એમ ગણો છે, એવું થોડું હોય કંઈ. પડે ખબર. તો આ 3 મુદ્દાઓ હતા, બરાબર. આ 3 મુદ્દાઓ તમારે યાદ રાખવાના છે. બહુ ઇઝી છે, સરળતાથી યાદ રહી જાય, પણ ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સદિશ હોય, કોઈ પણ સદિશ એને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણો એટલે નવો તમને સદિશ જ મળે. એ વાસ્તવિક સંખ્યાને પરિમાણ હોય કે પરિમાણ ન હોય, પણ નવો તમને સદિશ જ મળે, એ 100%ની વાત. બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક લઈએ, સદિશોના સરવાળા અને બાદબાકી. હવે સદિશોના સરવાળા અને બાદબાકી માટે આપણે 2 પ્રકારની રીત છે. એક છે બેઝિક રીત અને બીજી છે આલેખની રીત. તો હમણાં આપણે આલેખની રીતની ચર્ચા કરીએ છીએ. આલેખની રીત એટલે એમાં ચિત્ર દોરવાના, એમ ચિત્ર દોરવાય આલેખની રીત, અને બેઝિક રીત તો આવશે ત્યારે જોઈશું, હમણાં કંઈ ચર્ચા કરવાની જરૂર નથી. પણ હમણાં સદિશોના સરવાળા માટે આલેખની રીત છે. ચલો સરવાળા બાદબાકી બંને માટે છે. પહેલા સરવાળા માટે લઈએ. 2 સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત. બરાબર. ચલો ધારો કે અહીંયા તમારી પાસે 2 સદિશો છે, વેક્ટર એ અને વેક્ટર બી. હવે આ બંને સદિશોનો આપણે સરવાળો કરવો છે. તો એટલું તો આપણે ખબર જ છે કે તીરની લંબાઈ એટલે સદિશનું મૂલ્ય તમને કાયમ માટે યાદ આવવું જોઈએ. લખી નાખું છું, તમારે પણ નોટમાં હાસ્યમાં લખી નાખવાનું. સદિશનું મૂલ્ય શું યાદ રાખવાનું, તો કે સદિશનું મૂલ્ય એટલે તીરની લંબાઈ. આ કાયમ માટે તમને યાદ હોવું જોઈએ. સદિશનું મૂલ્ય એટલે તીરની લંબાઈ. બરાબર. ચાલો, તો આ સદિશ એ છે, સદિશ બી છે. મને એમ કીધું છે કે આ સદિશોના સરવાળા કરો આલેખની રીતે. તો મારે કરવાનું શું હવે આલેખની રીતમાં? તો જો પહેલાં તો તમારે આ એક સદિશને લઈ લેવાનો. આ સદિશ જેવડો હોય એવડો જ સદિશ તમારે લેવાનો, કારણ કે સદિશનું મૂલ્ય એટલે તીરની લંબાઈ. સદિશનું મૂલ્ય બદલાઈ જવું જોઈએ નહીં, પ્લસ દિશા પણ બદલાવી જોઈએ નહીં. મૂલ્ય કે દિશા બેમાંથી કશું બદલાવવું જોઈએ નહીં. તો ચલો આ થઈ ગયો આપણો સદિશ એ. બરાબર. આ જ સદિશ આપણે લેવાનો, બેઠો જેવો સદિશ આ અહીંયા વેક્ટર એ છે એવો જ તમારે સદિશ લેવાનો, અને એને તમારે શું કરવાનો, બીજી કોઈ જગ્યાએથી દોરો. ધારો કે આ જે સદિશ છે સેમ જ છે, જો આ સદિશને હું અહીંયાથી દોરું છું. બરાબર. ધારો કે હું આને કહી દઉં છું ઓપી. બરાબર. શું કહી દઈએ આપણે, ઓપી. એવી રીતે દોરો કે જેથી વેક્ટર ઓપી બરાબર વેક્ટર એ થાય. મૂલ્ય સમાન, દિશા સમાન. મૂલ્ય અને દિશા બંને કેવા, સમાન. ચલો હવે તમને ખ્યાલ છે કે આપણે તીર આ રીતે દોરતા, તો આને શું કહેતા આપણે, શીર્ષ. આને શું કહેતા આપણે, પૂછ. બરાબર. આને કહેતા આપણે હેડ, આને કહેતા આપણે ટેલ. હવે સદિશ બી તમારે દોરવાનો. ચલો સદિશ બી આપણે દોરી દઈએ. ચલો આ સદિશ બી મેં લીધો, બેઠો લેવાઈ ગયો. સદિશ બીને એવી રીતે દોરો કે સદિશ બીનું પૂછ સદિશ એના શીર્ષ પર રહીએ. સદિશ બીનું પૂછ સદિશ એના શીર્ષ પર રહીએ. તો આ રીતે રહીએ. સદિશ બીનું પૂછ સદિશ એના ક્યાં રહીએ, શીર્ષ પર રહીએ. એવી રીતે સદિશ દોરો પીક્યુ કે જેથી વેક્ટર પીક્યુ બરાબર વેક્ટર બી થાય. વેક્ટર પીક્યુ બરાબર શું થાય, વેક્ટર બી થાય. બોલો બંને સદિશો દોરાઈ ગયા. હવે શું કરવાનું,
તો કે હવે સદિશ એ નું પૂછ અને સદિશ બી નું શીર્ષ, સદિશ એ નું પૂછ સદિશ બી નું શીર્ષ આ બંનેને જોઈન્ટ કરતો સદિશ દોરો. સદિશ એ નું પૂછ અને સદિશ બી નું શીર્ષ આ બંનેને જોઈન્ટ કરતો સદિશ દોરો. એ સદિશને હું કહી દઉં વેક્ટર આર, તો સદિશ વેક્ટર આર બરાબર વેક્ટર ઓ ક્યુ બરાબર આ બંને સદિશનો સરવાળો દર્શાવતો સદિશ, પરિણામી સદિશ. બરાબર, વેક્ટર આર બરાબર વેક્ટર ઓ ક્યુ એ સદિશ એ અને બી નો સરવાળો દર્શાવતો સદિશ કહેવાય, પરિણામી સદિશ કહેવાય. મતલબ કે આ શું જણાવે કે તમે ઓ થી પી પર ગયા, પી થી ક્યુ પર ગયા, અરે સીધું સીધું બોલો ને, ઓ થી ક્યુ પર ગયા, તો આ પરિણામી સ્થાનાંતર દર્શાવતો સદિશ, પરિણામી સદિશ છે. ખબર પડે, ઓ થી પી પર ગયા, પી થી ક્યુ પર ગયા, અરે સીધું બોલો, ક્યાંથી ક્યાં ગયા, ઓ થી ક્યુ ગયા, તો આને કહેવાય પરિણામી સદિશ. તો અહીંયા આ ત્રણ સદિશો, બે સદિશ અને એનો પરિણામી ત્રણેય મળીને શેની રચના કરે છે? ત્રિકોણની. આથી આ રીતને શું કહેવાય? ત્રિકોણની રીત. બરાબર, બે સદિશ અને એનો પરિણામી એ ત્રણેય ભેગા મળીને ત્રિકોણની રચના કરે છે, એટલે કે ત્રિકોણની રચના કરે છે, એટલે આ મેથડને ત્રિકોણની મેથડ કહે છે. બોલો, ખબર પડી આટલી? તો શું કરવાનું આ મેથડમાં? શું કરવાનું? એક સદિશ દોરી દેવાનો, એના શીર્ષ પર બીજો સદિશ મૂકવાનો. ધારો કે હજી વધારે સદિશો હોત તો ત્રીજો સદિશ લઈ લો, બીના શીર્ષ પર મૂકી દો. ટૂંકમાં બધા સદિશોને આપણે ટેલ ટુ હેડ જોઈન્ટ કરવાના. ટેલ ટુ હેડ, ટેલ ટુ હેડ તમે સદિશોને જોઈન્ટ કરતા જાઓ, એટલે કે બરાબર બીજાનું પૂછ ને પહેલાનું શીર્ષ એને જોઈન્ટ કરતા જાઓ. બરાબર, જેટલા સદિશો એટલે બધા જોઈન્ટ કરતા જવાના. ટેલ ટુ હેડ, ટેલ ટુ હેડ, ટેલ ટુ હેડ, ટેલ ટુ હેડ, ટેલ ટુ હેડ જોઈન્ટ કરતા જવાના. અને છેલ્લે પહેલાનું પૂછ છેલ્લાનું શીર્ષ બંનેને જોઈન્ટ કરતો સદિશ દોરો. એ તમારો પરિણામી સદિશ હોય. ક્લિયર એટલું? જો આ બોલો, અહીંયા પૂછાય આખું. તો આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલમાં રહેલા બે સદિશો એ અને બીનો વિચાર કરો. કરી લીધો વિચાર. આ સદિશોને દર્શાવતા રેખાખંડોની લંબાઈ સદિશના માનના સમપ્રમાણમાં હોય. તમને વાક્ય લખાયું તીરની લંબાઈ એટલે સદિશનું મૂલ્ય. એ વત્તા બી સરવાળો મેળવવા માટે આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર આપણે સદિશ બીને એવી રીતે ગોઠવશું કે જેથી તેની પૂછ એના શીર્ષ પર હોય. સદિશ એ બીને એવી રીતે ગોઠવો કે એની પૂછ એના શીર્ષ પર હોય. ત્યારબાદ આપણે સદિશ એની પૂછને બીના શીર્ષ સાથે જોડીશું. સદિશ એની પૂછ ને બીનું શીર્ષ જોઈન્ટ કરી દો. ચલો, આ રેખા ઓક્યુ પરિણામી સદિશ આ દર્શાવે છે સદિશ એ અને બીનો સરવાળો છે. સદિશના સરવાળાની આ પ્રક્રિયામાં કોઈ એકના શીર્ષ પર બીજાના પૂછને ગોઠવતા હોવાથી આ આલેખીય રીતને શીર્ષથી પૂછની રીત પણ કહે છે. સદિશના સરવાળાની આ રીતમાં બે સદિશોને તેમનો પરિણામી સદિશ ત્રિકોણની ત્રણ બાજુઓની રચના કરતા હોવાથી તેને સદિશ સરવાળા માટેની ત્રિકોણની રીત પણ કહે છે. બહુ ઇઝી છે. ટેલ ટુ હેડ જોઈન્ટ કરતા જવાના. ક્લિયર? આ પેલી રીત. ચલો, બીજી રીત લઈએ. બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. હવે ચતુષ્કોણની રીતમાં શું છે? ચતુષ્કોણની રીતમાં પેલાના જેવું જ છે. ધારો કે આ સદિશ એ આપણે લીધો, ચલો એને કોઈ એક જગ્યાએ મૂકી દીધો. આપણે આ સદિશ છે ને મેં અહીંયા મૂકી દીધો, મૂલ્ય દિશા સમાન. ચલો, એ સદિશ લઈ લીધો આપણે ઓપી, કે જેથી વેક્ટર ઓપી બરાબર વેક્ટર એ થાય. થઈ ગયું? હવે ત્રિકોણની રીતમાં આપણે શું કરતા કે ભાઈ બીજો સદિશ બી જે છે એને આપણે પહેલા સદિશના પૂછ પર દોરતા. બીજો સદિશ બી છે એને ક્યાં દોરતા? પહેલા સદિશના પૂછ પર. પણ સમાંતર ચતુષ્કોણમાં આવું કરવાનું નથી. સમાંતર ચતુષ્કોણની રીતમાં બીજા સદિશને એના પૂછ પર મૂકવાનો છે. ખબર પડે? ટૂંકમાં ચતુષ્કોણની રીતમાં બંને સદિશો એક જ બિંદુમાંથી દોરવા. ચતુષ્કોણની રીતમાં બંને સદિશો એક જ બિંદુમાંથી દોરવાના. આ એની રીતની બરાબર આ મેથડ છે કે ત્રિકોણમાં ટેલ ટુ હેડ, પણ સમાંતર બાજુમાં બંને એક જ બિંદુમાંથી દોરવાના. ઓકે, ચલો હવે તમારે શું કરવાનું કે આ બે સદિશો જે છે, આ બે બાજુઓ હોય એવો તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ તમારે પૂર્ણ કરવાનો. બે બાજુઓ હોય છે નહીં એવો સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરો. તો થઈ ગયો પૂર્ણ. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે પૂર્ણ કર્યો. આને આપણે
ક્યુ કહી દઈએ તો આ થઈ ગયું આ એસ. ચતુષ્કોણ પૂર્ણ થઈ ગયો. તો પછી એનો વિકર્ણ, એનો ઓ થી એસમાં આ જે વિકર્ણ દોરવામાં આવે એ વિકર્ણ મને શું આપશે? પરિણામી સદિશ આપશે વેક્ટર આર બરાબર વેક્ટર એ વત્તા વેક્ટર બી. આ મને શું મળશે? પરિણામી સદિશ મળશે. ઓ એસ જે છે એ આપણે પરિણામી સદિશ આપે. તો આ ચતુષ્કોણની રીત થઈ ગઈ. બોલો ખબર પડે? બંને મેથડમાં ડિફરન્સ શું? ત્રિકોણની રીતમાં ટેલ ટુ હેડ જોઈન્ટ કરતા ચતુષ્કોણની રીતમાં આપણે બંનેને એક જ બિંદુમાંથી જોઈન્ટ કરવાના. ઓકે, ક્લિયર આટલું? જો વાક્ય જોઈ લઈએ તો જો આજ આપ્યો છે આખો આવો. ધારો કે આપણી પાસે બે સદિશો એ અને બી છે જ. તેમનો સરવાળો કરવા માટે બંને સદિશોના પૂછ આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે એક જ બિંદુ ઓ પર લાવીશું. બંનેના પૂછ ઓ પર. હવે આપણે સદિશ એ શીર્ષથી બીને સમાંતર એક રેખા દોરશું. સદિશ એના શીર્ષથી બીને સમાંતર, ટૂંકમાં બીને સમાંતર રેખા અહીંયા દોરવાની, એને સમાંતર રેખા બીના શીર્ષમાંથી દોરવાની. બરાબર? તો સદિશ એ શીર્ષથી સદિશ બીને સમાંતર એક રેખા દોરીશું તથા બીના શીર્ષથી એને સમાંતર એક બીજી રેખા દોરી સમાંતર વચ્ચે ચતુષ્કોણ ઓ પી ક્યુ આર પૂર્ણ કરીશું. જોકે ખરેખર ઓપી, આ જો કે આમાં ઓપી ક્યુ આર આપણે લખ્યા છે તો ઓપી ક્યુ આર લઈએ, એમાંથી કંઈ ફેર પડવાનો નથી. અહીંયા આપણે ઓપી અને ક્યુ કહી દઈએ અને આર કહી દઈએ. બરાબર? તમારી પર છે, તમે તમારા ફેમિલીનું નામ રાખો તો ચાલે. મારું નામ છે મૂલ્યા કેતન પરસોત્તમભાઈ, તો એમ કે પી એક ઘટે ઉગમ બિંદુ ઓ, કોઈ પણ નામ ચાલે, પણ જેવા નામ લખો એવું તમારે લખાણ કરવાનું. અહીંયા જે બિંદુ પર આ બંને રેખાઓ એકબીજાને છેદે તે ઉગમ બિંદુ ઓ સાથે જોડી દો. બંને રેખાઓ જ્યાં છેદે એને ઉગમ બિંદુ સાથે જોઈન્ટ કરી દો. પરિણામી સદિશ આર ની દિશા સામાન્ય ઉગમ બિંદુઓથી છેદન બિંદુ ક્યુ સુધી દોરેલ વિકર્ણ ઓ ક્યુ ની દિશામાં મળે છે. જે આકૃતિમાં આપણે આપ્યું છે. બરાબર? ચલો, તો આ થઈ ગયો સરવાળા. બે મેથડ, ત્રિકોણી રીત અને ચતુષ્કોણી રીત. હવે છે સરવાળાના ગુણધર્મો. કેટલાક ગુણધર્મો છે સરવાળા. પેલું છે એમાં ક્રમનો નિયમ. હવે તમને ક્રમનો નિયમ ખબર હોય, નાનપણમાં ભણી ગયા હોય, 2 + 3 = 3 + 2. ચેક કરવું હોય તો કરી શકો છો કેલ્સી લઈને. 2 + 3 કરો કેલ્સીમાં 5 આવશે, 3 + 2 કરો 5 આવશે. આને કહેવાય ક્રમનો નિયમ. એટલે તમે આવું ભણી ગયા હતા કે x + y = y + x. સેમ આવું સદિશોમાં છે. વેક્ટર a વત્તા વેક્ટર બી બરાબર વેક્ટર બી વત્તા વેક્ટર એ. એ અને બી નો સરવાળો કરો એ બી અને એનો સરવાળો કરો, સેમ જ થાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે ધારો કે આપણી પાસે આ વેક્ટર એ છે, બરાબર, અને એના શીર્ષ ઉપર અથવા તો આપણે ચતુષ્કોણી, ધારો કે કોઈ પણ મેથડ લો, ચતુષ્કોણી મેથડ લઈએ તો બંને એક જ બિંદુમાંથી જોઈન્ટ કરી દેવાના. ચલો, તો આ થઈ ગયો આપણો વેક્ટર એ, આ થઈ ગયો આપણો વેક્ટર બી, આ વેક્ટર એ, આ વેક્ટર બી. હવે ચતુષ્કોણ પૂર્ણ કરવાનો. એ અને બી બાજુ હોય એવો ચતુષ્કોણ આપણે પૂર્ણ કરવાનો. બરાબર? તો ચતુષ્કોણ આપણે પૂર્ણ કરશું તો ચતુષ્કોણ આપણે આ રીતે અહીંયા, બરાબર, એને સમાંતર રેખા દોરવાની, બીને સમાંતર રેખા દોરવાની. ચલો, બીને સમાંતર બીજી રેખા દોરવાની. બીને સમાંતર રેખા દોરી, પેલી એને સમાંતર રેખા દોરી. તો એનો વિકર્ણ આપણને શું આપે? વિકર્ણ આપને આપશે એ અને બીનો સરવાળો. વિકર્ણ આપને આપશે એ અને બીનો સરવાળો. હવે આમાં હું બી વત્તા એ કરું કે એ વત્તા બી કરું, કાંઈ ફરક પડે? કાંઈ ફેર ન પડે. આ ચતુષ્કોણી રીતમાં તમને સમજાયું. ચલો, ત્રિકોણી રીત લઈએ. ત્રિકોણી રીતથી નહીં કરીએ, તમને એમ થાય છે ત્રિકોણી રીતથી કરી બતાવો. ત્રિકોણી રીતથી કહીએ. ચલો, ત્રિકોણી રીત. આ વેક્ટર એ, એના શીર્ષ પર બીજો સદિશ દોરી દેવાનો વેક્ટર બી. પહેલાનું પૂછ અને છેલ્લાના શીર્ષને જોઈન્ટ કરતો સદિશ એટલે પરિણામી સદિશ થઈ ગયો. ચલો, આપણે આમાં શું કર્યું? વેક્ટર એ વત્તા બી. પહેલા વેક્ટર એ દોર્યો હતો કે નહીં? પહેલા કોને દોર્યો હતો? આપણે વેક્ટર એને, પછી વેક્ટર બીને. તો આ સદિશ આપણો કયો કહેવાય? વેક્ટર એ વત્તા બી. બોલો, ખબર પડે? પણ હવે મને એમ થાય કે નહીં, મારે આમ નથી કરવું, મારે તો પહેલાં બીને લેવો છે. બરાબર? મારે પહેલાં કોને દોરવો છે? બીને. તો ધારો કે હું પહેલાં બીને દોરી દઉં, તો ટૂંકમાં મારે વેક્ટર એને, બરાબર, ફરીથી જ દોરીએ આપણે આકૃતિ. ચલો, પહેલાં વેક્ટર બીને દોરી દઈએ. તો વેક્ટર બી જો આપણો આ હતો, આ વેક્ટર બી છે, તો એ વેક્ટર બી, બરાબર, અહીંયા આપણે વેક્ટર બી દોરી દઈએ.
ચલો વેક્ટર બેના શીર્ષ પર વેક્ટર એનું પૂછ રાખે તે રીતે વેક્ટર એ દોરી દેવાનો. પહેલા કોને દોર્યો? બીને, તો બીનું પૂછ અને એનું શીર્ષ એને રજૂ કરતો સદિશ એટલે કયો કહેવાય? પરિણામી સદિશ. તો આ રીતે આવશે. જો શું કર્યું તો આપણે, તો કે પહેલા મેં દોર્યો વેક્ટર બીને, માફ કરજો, આ વેક્ટર, ભૂલ થઈ ગઈ, સોરી, માફ કરજો વિદ્યાર્થી મિત્રો. મને પહેલા વેક્ટર બીને દોરવાનો છે એટલે આ મેં દોરી દીધો વેક્ટર બી. અચ્છા, તીર નહોતું મૂક્યું તો એટલે બધી મગજમારી થતી હતી. આ વેક્ટર બી દોરી દીધો, ક્લિયર. એના શીર્ષ ઉપર કોને મૂકવાનો? વેક્ટર એને. આ વેક્ટર એને દોરી દીધો. ચલો આ વેક્ટર એ દોરાઈ ગયો. ચલો પહેલા બી દોર્યો, બીનું પૂછ અને એનું શીર્ષ એને જોઈન્ટ કરો એટલે આ રીતે આવશે. આ થઈ ગયો આપણો પરિણામી સદિશ વેક્ટર બી વત્તા વેક્ટર એ. તો બોલો બંને સેમ જ થયા કે નહીં? જો આ પણ આ દિશા હતો, આ પણ આ દિશા હતો, બંને એક જ દિશામાં. તો ટૂંકમાં સદિશોના સરવાળા સમક્રમી છે. તમે એ વત્તા બી કરો, બી વત્તા એ કરો, કશો ફરક પડતો નથી. ચતુષ્કોણમાં તમને સીધો ખ્યાલ આવી જાય. ચતુષ્કોણની મેથડમાં સીધો ખબર પડી જાય, કારણ કે સદિશ તો એકનું એક જ રહેવાનું કે નહીં. હું એટલા માટે આવું કહું છું કે આજે આપણે બી દોર્યો ને, હું અહીંયા તીર મૂકી દઉં ને એટલે આ બી જ છે, અને અહીંયા તીર મૂકી દઉં ને એટલે આપણો એ જ છે. તો તમે આટલો વિભાગ જો, આટલો જે પોર્શન છે ને, આટલો એ પોર્શન જો અહીંયા દોરેલો છે, અને આ જે પોર્શન છે ને એ પોર્શન અહીંયા દોર્યો છે. એટલે ચતુષ્કોણની રીત એ ત્રિકોણી રીતે જ ખરેખર છે, બરાબર, પણ ખાલી નામ અલગ આપ્યું ચતુષ્કોણી. ચતુષ્કોણ મળે ચતુષ્કોણી રીતે. તો આ થઈ ગયો ક્રમનો નિયમ. હવે છે જૂથનો નિયમ. જૂથનો નિયમ તમને જો ખ્યાલ હોય તો તમે જૂથનો નિયમ આવો ભણી ગયા હો. જૂથ કે એક્સ વત્તા વાય વત્તા ઝેડ બરાબર, આ નામ પણ લખાય એક્સ વત્તા વાય વત્તા ઝેડ. આ બેનું જૂથ બનાવો કે આ બેનું જૂથ બનાવો, ઇક્વલ જ થાય બંને. ચેક કરી તો કરી શકો તમે. 1 વત્તા 2 વત્તા 3 કરો એટલે કે 2 વત્તા 3 કહીને પછી 1 ઉમેરો, કે પછી 1 વત્તા 2 કહીને પછી 3 ઉમેરો, જવાબ શેમાં જ આવે. તો સદિશોમાં પણ આવું જ છે. જો સદિશોમાં નિયમ આવો છે કે વેક્ટર એ વત્તા વેક્ટર બી વત્તા વેક્ટર સી ઇક્વલ ટુ વેક્ટર એ વત્તા બી વત્તા વેક્ટર સી. બરાબર. ચાલો આપણે આમાં 3 સદિશો લેવા પડશે. તો જોજો, પહેલો સદિશ ધારો કે હું લઉં છું વેક્ટર એ. આ વેક્ટર એ હું પહેલા સદિશો બધા દોરી દઉં. સરવાળો ટૂંકમાં બધાનો છે કે નહીં? ચલો એના શીર્ષ પર બીજાનું પૂછ રહે તેમ વેક્ટર બી, એના શીર્ષ પર ત્રીજાનું પૂછ રહે તેમ વેક્ટર સી. પહેલાનું પૂછ અને છેલ્લાના શીર્ષને જોઈન્ટ કરો એટલે આ રીતે આવશે. અને એક હું બીજી રેખા અહીંયા વચ્ચે દોરી દઉં આ રીતે. ચલો બધાને હું પહેલાં તીર દોરી દઉં પછી તમને ખ્યાલ આવે. ચલો આ છે મારો સદિશ એ, આ છે મારો સદિશ બી, આ છે સદિશ સી. ઓકે. ચલો પહેલા વિભાગમાં આપણે શું છે, આને હું કહી દઉં ઓ પી ક્યુ આર. પહેલા છે વેક્ટર એ વત્તા વેક્ટર બી વત્તા વેક્ટર સી, આવું છે. ચલો વેક્ટર એ એટલે શું કહેવાય? ઓપી વત્તા વેક્ટર બી એટલે પીક્યુ વત્તા વેક્ટર સી એટલે ક્યુઆર. ઓકે, આકૃતિમાં જોતા જજો. ચલો ઓપીને એમને એમ રાખો. હવે પીક્યુ અને ક્યુઆર એનો પરિણામી બોલો આ કહેવાય કે નહીં? પીક્યુ અને ક્યુઆરનો પરિણામી બોલો આ થાય કે નહીં? ત્રિકોણી રીત. આ કયો સદિશ આવશે? તો કે વેક્ટર બી વત્તા વેક્ટર સી. બોલો ખબર પડે, બરાબર, કારણ કે આ બી સદિશ થઈ ગયો, એના શીર્ષ ઉપર સદિશ સીનું પૂછ રહે તેમ સદિશ સીને મૂકો. એટલે બોલો એ બંનેનો પરિણામી, પહેલાનું પૂછ ને છેલ્લાનું શીર્ષ, એટલે આટલો પોર્શન શું કહેવાય? વેક્ટર બી વત્તા સી કહેવાય. એટલે એ શું કહેવાય? પી આર. હવે બે સદિશ કયા લેવાના? ઓપી અને પીઆર. તો આ ઓપી, એના શીર્ષ પર પીઆર, તો બોલો આ ઓઆર થાય. એના બરાબર શું લખાશે? ઓઆર લખાય, બરાબર. તો એનો મતલબ કે આ ઓઆર એટલે જ આપણો કયો સદિશ? તો કે વેક્ટર એ પ્લસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી. આ થઈ ગયો. ચલો આ એલએચએસ આવ્યું. ચલો આરએચએસ લઈએ કે વેક્ટર એ વત્તા વેક્ટર બી વત્તા વેક્ટર સી. ચલો વેક્ટર એ એટલે કયો? તો કે ઓપી વત્તા
PQ વત્તા QR. ચલો હવે જો OP વત્તા PQ કરો તો આ OP આ PQ, તો એનું પરિણામી એટલે બોલો OQ થાય, વેક્ટર OQ. એટલે આ સદિશ કેવો કહેવાય? વેક્ટર A વત્તા B વાળો. આ કયો? વેક્ટર A વત્તા વેક્ટર B વત્તા QR. હવે જો આ OQ એટલે A વત્તા B, આ QR. તો પેલો દોર્યો એના શીર્ષ પર બીજો મૂક્યો તો પેલાનું પૂછ છેલ્લાનું શીર્ષ બંનેનો પરિણામી. કયો કયો બંનેનો પરિણામી? તો કે એક આ ને એક આ. એટલે અહીંયા શું લખાશે? OQ વત્તા QR એટલે થઈ ગયો OR. અને OR એટલે કયો સદિશ આપણો? વેક્ટર A વત્તા B વત્તા C વાળો. વેક્ટર A વત્તા B વત્તા C. બોલો ખબર પડે? બરાબર. તો ટૂંકમાં જૂથના નિયમનું પાલન કરે છે. તમે A B અને C નો સરવાળો પહેલાં કરો, પછી A ને એડ કરો, કે A અને B નો સરવાળો પહેલાં કરો અને પછી C ને એડ કરો, એટલે સેમ જ જવાબ આવે. બોલો ખબર પડે? આમાં P થી Q ગયા, Q થી R ગયા, તો ક્યાંથી ક્યાં ગયા? P થી R. તો O થી P ગયા, P થી R ગયા, ક્યાંથી ક્યાં ગયા? O થી R. આમાં O થી P ગયા, P થી Q, તો ક્યાંથી ક્યાં ગયા? O થી Q. O થી Q ગયા ને Q થી R ગયા, તો ખરેખર તો O થી R જ ગયા ને. તો આમાંય O થી R ગયા ને આમાંય O થી R જ ગયા. સરવાળો સેમ જ આવે. ઓકે, ચલો આ થઈ ગયા સરવાળાના નિયમો. હવે છે બાદબાકીના નિયમો. જોજો, સદિશોના બાદબાકી માટે ત્રિકોણી રીત. હવે પહેલાં તો મને એટલી વાત સાંભળજો. બે સદિશોની બાદબાકી કરવી એટલે કે એનો મતલબ એનો સરવાળો કરવો. દાખલા તરીકે 5 - 3 કરવા, એનો મતલબ કે 5માં -3 ઉમેરવો. 5માં -3 ઉમેરવો. ટૂંકમાં બે સદિશોની બાદબાકી એટલે બીજું કંઈ નથી, એમનો સરવાળો છે. કે ભાઈ મારે A - B કરવા છે, એનો મતલબ કે સદિશ Aમાં Bનો વિરોધી મારે ઉમેરવાનો છે. તો Bનો વિરોધી સદિશ કઈ રીતે દોરાય? તો તમને આગળ પણ કીધેલું, Bનો વિરોધી સદિશ દોરવો હોય તો મૂલ્ય સમાન રાખવાનું, દિશાને ઉલટાવી નાખો, એટલે એ બીજો કોઈ નહીં પણ Bનો વિરોધી સદિશ થઈ જાય. તો હવે આપણે આ બંને સદિશોના સરવાળા કરવાના, એવું સમજવાનું, આ કરવાનું. ચલો એના માટે શું કીધેલું આપણે? કે પહેલાં ત્રિકોણી રીતે આપણે બેઝિકલી એપ્લાય કરીએ. તો પહેલાં સદિશ A ને દોરી દેવાનો. સદિશ A દોરી દીધો, બરાબર. હવે એના શીર્ષ પર -B નું પૂછ રહે તેમ -B ને દોરી દેવાનો. એના શીર્ષ પર -B નું પૂછ રહે તેમ -B ને દોરી દેવાનો. એટલે આ રીતે દોરાશે -B. ચલો બંને સદિશો દોરાઈ ગયા. તો પહેલાનું પૂછ અને છેલ્લાના શીર્ષને જોઈન્ટ કરો, એટલે એ બંને સદિશોનો પરિણામી સદિશ, મતલબ કે વેક્ટર A વત્તા માઇનસ વેક્ટર B, એટલે કે વેક્ટર A માઇનસ વેક્ટર B આપણને આપે. પહેલાના જેવી જ મેથડ છે, કારણ કે ત્રિકોણી મેથડ જ એપ્લાય કરવાની છે. હવે પણ સદિશોમાં સરવાળામાં એવું હતું, A વત્તા B કરો કે B વત્તા A કરો, કંઈ ફરક પડતો નહોતો. પણ આમાં એવું નહીં થાય, કારણ કે 5 - 3 કરો ને 3 - 5 કરો, તો 3 માઇનસ પ્લસ 3 પ્લસ -5, આનો જવાબ 2 આવે તો આનો -2 આવે, વિરોધી મળે. ચેક કરીએ, બરાબર, ચેક કરીએ. હવે આપણે B - A કરીએ. B - A એટલે B પ્લસ -A થાય. તો ટૂંકમાં એનો વિરોધી મારે લેવો પડશે. શું કરવું પડશે હવે? એનો વિરોધી. ચલો વિરોધી સદિશ દોરવો એટલે મૂલ્ય એ જ રાખો, દિશા ઉલટાવી નાખો, એટલે શું થઈ ગયો? તે વિરોધી સદિશ બની ગયો -A. તો હવે મારે આ સદિશને લેવાનો, બરાબર, અને B સદિશને લેવાનો. એક B ને લેવાનો અને એક -A ને. તો ચલો પહેલાં આપણે B સદિશને અહીંયા લઈએ. તો આ આપણો વેક્ટર B છે. તો ચલો પહેલાં મેં B ને દોરી દીધો, બરાબર. આ B દોરાઈ ગયો. એના શીર્ષ પર -A નું પૂછ રહે તેમ -A ને દોરી દેવાનો. એના શીર્ષ પર -A નું પૂછ રહે તેમ કોને દોરવાનું? આપણે -A ને દોરવાનું. એટલે ચલો એ -A આ રીતે દોરાશે. આ થઈ ગયો માઇનસ વેક્ટર A. તો બંને સદિશો દોરાઈ ગયા. તો પહેલાનું પૂછ અને છેલ્લાનું શીર્ષ એને જોઈન્ટ કરો. પહેલાનું પૂછ ને છેલ્લાના શીર્ષને જોઈન્ટ કરો, એટલે એ થઈ ગયો આપણો પરિણામી સદિશ વેક્ટર B પ્લસ -A, એટલે કે B -A. બરાબર, આ રીતે સદિશ આપણને મળશે B પ્લસ -A, એટલે કે B -A. ઓકે, ભલે ખબર પડી આટલી.
તો હવે એનો મતલબ એવો થાય કે તમે a માઇનસ બી કરો ને બી માઇનસ તો મૂલ્ય તો સેમ જ આવે. જો આનું જેટલું મૂલ્ય છે એટલું જ આ, પણ દિશા કેવી આવે? વિરોધ આવે. મતલબ કે આપણે આવું લખી શકીએ નહીં બી માઇનસ એ. ક્રમના નિયમનું પાલન કરે નહીં. હવે ખબર? પણ હા, આવું લખી શકાય, માનાંકમાં a માઇનસ બી બરાબર માનાંકમાં બી માઇનસ એ. મૂલ્ય સમાન હોય. પણ તમે આવું લખી શકો, a માઇનસ બી ઇક્વલ ટુ માઇનસ બી માઇનસ એ. કારણ કે બંને વિરોધી સદિશ છે. જો મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ, એટલે કેવા સદિશ? વિરોધી સદિશો. બી a માઇનસ બીને રજૂ કરતો સદિશ અને બી માઇનસ એને રજૂ કરતો સદિશ બંને કેવા છે? વિરોધી સદિશો છે. તો આ થઈ ગઈ બાદબાકીની માટે ત્રિકોણી રીત. બરાબર. ચલો હવે આપણે ચર્ચા કરશું ચતુષ્કોણી રીત. પણ એની પહેલા સદિશોની બાદબાકીને સદિશોના સરવાળા સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય. બે સદિશો a અને b ના તફાવતને આપણે બે સદિશો a અને માઇનસ b ના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ. તો સદિશ માઇનસ બી ને સદિશ a માં ઉમેરતા r બરાબર a માઇનસ બી મળે. તમને એક મેથડ મેં અહીંયા આપી છે, યાદ રાખોમાં તમને 3 પોઈન્ટ મેં કીધા કે વેક્ટર a માઇનસ વેક્ટર b નોટ ઇક્વલ ટુ વેક્ટર b માઇનસ વેક્ટર a, એટલે કે સમક્રમી નથી, બાદબાકી સમક્રમી નથી. અને માનાંકમાં વેક્ટર a માઇનસ b ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર b માઇનસ વેક્ટર a અને વેક્ટર a માઇનસ વેક્ટર b ઇક્વલ ટુ માઇનસ વેક્ટર b માઇનસ વેક્ટર a. બરાબર. મતલબ કે વિરોધી સદિશો છે. ચલો, તો આ થઈ ગઈ ત્રિકોણી રીત. હવે આપણે લઈ લઈએ ચતુષ્કોણી રીત. ચતુષ્કોણી રીત એ બહુ સહેલું. બરાબર. ધારો કે આપણે પહેલાં a માઇનસ બી કરવું છે. તો હવે હું બહુ આકૃતિમાં બહુ ધ્યાન દેતો નથી. બરાબર. ઝડપથી તમને સમજાવી દઉં શું કરવું છે. કે ધારો કે પહેલાં આપણે a માઇનસ બી કરીએ છીએ, તો એનો મતલબ કે આપણે a વત્તા માઇનસ બી કરવું પડે. તો ધારો કે આપણે બહુ કલરફુલવાળી આકૃતિ નથી દોરતો, હું ફટાફટ તમને સમજાવી દઉં છું કે પહેલાં આપણે સદિશ a ને દોરવો પડે અને એના શીર્ષ પર માઇનસ બી, બોલો આ રીતે દોરાય. આમ માઇનસ બી સદિશ આપણે આમ દોરીએ તો બરાબર માઇનસ બીનું આપણે એના પૂછ મૂકી દઈશું. બરાબર. તો આ એના શીર્ષ ઉપર માઇનસ બેનું પૂછ મૂકી દઈએ તો આ આપણે, માફ કરજો, ચતુષ્કોણી રીત પર જઈએ છીએ તો બંને સદિશોને એક જ બિંદુમાંથી દોરવા જોઈએ. ચાલો, તો પછી આ સદિશ a મેં દોરી દીધો, એના અને એ જ બિંદુમાંથી સદિશ માઇનસ બીને મારે દોરવાનો. બરાબર. ચલો, તો આ સદિશ હતો મારો a, આ સદિશ હતો મારો માઇનસ બી, કારણ કે આ માઇનસ બી છે, એક જ બિંદુમાંથી દોરવાના હતા. અને હવે ચતુષ્કોણ પૂર્ણ કરો તમે, તો એ ચતુષ્કોણનો તમને વિકર્ણ જે આવશે એ વિકર્ણ તમને શું આપશે? a માઇનસ બી વિકર્ણ આપશે, a માઇનસ બી. અને જો આપણે બી માઇનસ એ કરવું હોય તો આવશે બી પ્લસ માઇનસ એ. મતલબ કે તમારે હવે બીને દોરવાનો. ચલો, બી કઈ રીતે છે? આ રીતે છે. બીને દોરવાનો, બી બોલો આ રીતે છે. બરાબર. અને માઇનસ એને દોરવાનો. ચલો, માઇનસ એ આ રીતે દોરાશે. આમ માઇનસ એ તો પછી એક જ બિંદુમાંથી, એટલે આ રીતે દોરાશે. બરાબર. તો ચલો, આ થઈ ગયો આપણો માઇનસ એ, આ થઈ ગયો આપણો બી. બરાબર. તો ચતુષ્કોણ પૂર્ણ કરી દો. એનો વિકર્ણ તમને શું આપશે? પરિણામી સદિશ. એનો જે વિકર્ણ છે એ તમને પરિણામી સદિશ આપશે. બરાબર. બી માઇનસ એ. બોલો, ખબર પડી આટલી? ઓકે. તો આ થઈ ગઈ ચતુષ્કોણી રીત. હવે મારે તમને બીજી બાબત સમજાવી છે. અહીંયા જરાક જોજો. આ સદિશ a હતો, આ સદિશ b હતો. બરાબર. અને આ હતો એનો પરિણામી ચતુષ્કોણ. આપણે પૂર્ણ કરીએ એટલે આ હતો એનો પરિણામી. આ a, આ b. તો આ હતો a વત્તા b. આ એક વિકર્ણ હતો. અરે, આ ચતુષ્કોણ બીજો પણ વિકર્ણ હોય ને. આ વિકર્ણ છે કે નહીં? તો એક વિકર્ણ મને સરવાળો આપે છે, તો બીજો વિકર્ણ શું આપે? જો ચેક કરો, આ વિકર્ણ એટલે જો અહીંયા આ છે, ચેક કરો તો છે કે નહીં? જો
પડે ખબર? કારણ કે આ સદિશ છે તો આ સદિશ છે, આનું તીરું ઉલટાવી નાખું તો આ શું થઈ ગયું? માઇનસ બી. તો પછી આ સદિશ શું આવશે? એટલે વેક્ટર એ માઇનસ બી. તો હંમેશા યાદ રાખવાનું કે બે સદિશો છે એના સરવાળા માટે ચતુષ્કોણની રીત તમે એપ્લાય કરો તો એમનું જે છેદન બિંદુ હોય ને, છેદન બિંદુથી તમે જે વિકર્ણ દોરો ને એ એમનો સરવાળો આપે, એની સિવાયનો શું આપે? બાદબાકી. છેદન બિંદુમાંથી જે વિકર્ણ દોરો એ શું આપે? સરવાળો. એની સિવાયનો શું આપે? બાદબાકી. બોલો ખબર પડે? છેદન બિંદુમાંથી જે વિકર્ણ દોરો એ શું આપશે? સરવાળો. અને એની સિવાયનો શું આપે? બાદબાકી આપે. તો આ શું આપશે આપણને? a માઇનસ બી. ક્લિયર આટલું? તો જો આ a માઇનસ બી છે એનું આ હેડ છે, આ હેડ છે. હેડ ઉપર કયો સદિશ છે? a. અને પૂછ આગળ કયો સદિશ છે? બી. શેમાં? જો a માઇનસ બી છે કે નહીં? તો આ એનું હેડ છે, આ એનું પૂછ છે. તો અહીંયા હેડ ઉપર કયો સદિશનું શીર્ષ છે? એનું. અને પૂછ ઉપર કયા સદિશનું શીર્ષ છે? બીનું. તો એક બાબત યાદ રાખવાની કે ફિઝિક્સમાં કોઈ પણ સદિશ એટલે હેડ માઇનસ ટેલ હોય, હંમેશા યાદ રાખવાનું. કોઈ પણ સદિશ બાદબાકી હોય ત્યારે, બાદબાકી હોય ત્યારે કોઈ પણ સદિશ એટલે હેડ માઇનસ ટેલ હોય. કોઈ પણ સદિશ એટલે હેડ માઇનસ ટેલ સદિશ હોય. તો ભાઈ આ વેક્ટર બી છે તો આ વેક્ટર બી આમ દોરાશે, આ બી છે તો આમ બી દોરાય. આ માઇનસ એ છે તો બોલો માઇનસ એ આમ દોરાય. પડે ખબર? આ બી છે તો પછી બી આમ અહીંયા આમ દોરે ને આ માઇનસ આમ દોરે. બરાબર? તો કોઈ પણ સદિશ હોય, કોઈ પણ સદિશ એટલે હેડ માઇનસ ટેલ હોય. આ સદિશના હેડ ઉપર આપણે બરાબર સદિશ માફ કરજો અહીંયા કે ભાઈ આ બી માઇનસ એ છે, વેક્ટર બી માઇનસ વેક્ટર એ તમે દોરો છો એનો મતલબ કે આ એનું હેડ હોય અને આ ટેલ હોય. એટલે આ જે સદિશ દોર્યો એ સદિશના હેડ ઉપર બી સદિશનું હેડ હોય અને ટેલ ઉપર એ સદિશ જે છે એ સદિશનું પૂછ હોય. એ સદિશનું કહું છું. સદિશ એનું શું હોય? પૂછ તો છે જ ને. જો માઇનસ આ દિશામાં હતો તો સદિશ એ તો આમ હતો ને, તો એના હેડ ઉપર બીનું શીર્ષ હોય પણ એના બરાબર એટલે બી હેડ ઉપર બીનું શીર્ષ એટલે માફ કરજો આ બી નહીં પણ અહીંયા આ બીનું આ અહીંયા બી છે ને, તો બી માઇનસ એ, બી માઇનસ એ. તો હંમેશા ટૂંકમાં તમારે યાદ રાખવાનું કે કોઈ પણ સદિશ એટલે શું હોય? હેડ માઇનસ ટેલ હોય. કોઈ પણ સદિશ એટલે હેડ માઇનસ ટેલ હોય. બરાબર? ચાલો તો જો ચતુષ્કોણની બાદબાકીની રીત હતી. તો સદિશોની બાદબાકીને સદિશોના સરવાળા સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય. બે સદિશો એ અને બીના તફાવતને આપણે બે સદિશો બી અને માઇનસ બીના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ. એટલે a માઇનસ બી બરાબર a વત્તા માઇનસ બી. સદિશ માઇનસ બીને સદિશ એમાં ઉમેરતા r બરાબર a માઇનસ બી મળે. તેમની બાદબાકી કરવા માટે બંને સદિશો a અને માઇનસ બીના પૂછ આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે એક જ બિંદુ O પર લાવીશું. એટલે કે એમાં નહીં પણ બીમાં. આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે બંનેને આપણે એક જ બિંદુ ઉપરથી દોરવાના. બરાબર? હવે આપણે એ શીર્ષથી માઇનસ બીને સમાંતર એક રેખા દોરીશું પહેલાની જેમ જ. એના શીર્ષ ઉપરથી માઇનસ બીને સમાંતર રેખા દોરો, માઇનસ બીના શીર્ષ ઉપરથી એને સમાંતર રેખા દોરો અને બંને રેખાને ભેગી કરીને OPQR પૂર્ણ કરો. જે બિંદુ આગળ બંને રેખાઓ એકબીજાને છેદે તે ઉગમ બિંદુ O સાથે જોડી દો. બંને જ્યાં છેદે એને ઉગમ બિંદુ સાથે શું કરો? જોઈન્ટ કરી દો, જોડી દો. તો પરિણામી સદિશ R ની દિશા સામાન્ય ઉગમ બિંદુ O થી છેદન બિંદુ Q સુધી દોરેલ વિકર્ણ OQ ની દિશામાં મળે છે. બરાબર? તો એ પ્રમાણે આપણે શું મળે છે? દિશા. બોલો ખબર પડી? ચાલો એક પોઈન્ટ આપણે અહીંયા લઈએ છીએ સાથે, શૂન્ય સદિશ સમજાવો. કયું સદિશ? શૂન્ય સદિશ. તો બહુ ઇઝી છે એટલે સાથે લઈ લઉં છું અહીંયા કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોનો સરવાળો કરવાથી મળતા સદિશને શૂન્ય સદિશ કહે છે. શું કીધું? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. દાખલા તરીકે ધારો કે આ સદિશ એ છે તો એનો વિરોધી સદિશ માઇનસ આ રીતે આવશે. તો આ બંનેનો સરવાળો કરો. ચલો સરવાળો કરવા માટે ત્રિકોણની રીત બેસ્ટ. એક સદિશ દોરી દેવાનો, એના પૂછ પર બીજા સદિશનું શીર્ષ રહે તેમ બીજો સદિશ, એના શીર્ષ પર બીજા સદિશનું પૂછ રહે તેમ બીજો સદિશ દોરી દેવાનો. પહેલાનું પૂછને છેલ્લાના શીર્ષને જોઈન્ટ કરો તો બોલો આ તો અહીંયા નહીં આવ્યો તો એનો મતલબ કે r બરાબર 0. ખબર પડે? એક સદિશ એ દોરી દીધો, એના શીર્ષ પર બીજા સદિશનું પૂછ રહે તેમ બીજો દોરી દીધો. ટૂંકમાં આને આની ઉપર બેસાડી દીધો. આમ બોલો ખબર પડે? તો પહેલાના શીર્ષ અને છેલ્લાના
પહેલાનું પૂછ ને છેલ્લાના શીર્ષને તમે જોઈન્ટ કરો એટલે શું કહેવાય? બંનેનો પરિણામી સદિશ. તો પરિણામી સદિશમાં તો બોલો, પહેલાનું પૂછ અહીંયા, છેલ્લાનું શીર્ષ અહીંયા, પરિણામી સદિશ તો ત્યાં નહોતી, એટલે હું 0. તમે બરાબર આ ઓ કહી દઉં, આને પી કહી દઉં, તો પછી એમ કે ઓ થી પી ગયા અને પી થી ઓ ગયા, તો ન્યા જ આવ્યા. પરિણામી તમારું સ્થાનાંતર કેવું? 0. ચલો, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સદિશો a અને -b નો વિચાર કર્યો. તેમનો સરવાળો a વત્તા -b થાય. અહીં બંને સદિશોના માન સમાન હોવા છતાં તે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી સદિશનું માન 0 મળશે. પરિણામી સદિશનું માન કેવું મળે? 0 મળે. તેને શૂન્ય સદિશ કહેવાય. 0 એને પણ શું કહેવામાં આવે? સદિશ. શૂન્ય સદિશ કહેવાય. બરાબર. હવે એની સંજ્ઞા તો કે એને વેક્ટર 0 તમે કહી શકો, ખાલી 0 કહી શકો, અથવા થીટા કહી શકો. આ રીતે દર્શાવે, એટલે કે ટૂંકમાં વેક્ટર a માઇનસ વેક્ટર a કરીએ એટલે વેક્ટર 0 અને માનાંકમાં વેક્ટર 0 બરાબર 0. બરાબર. ચલો, હવે દિશા કે ભાઈ શૂન્ય સદિશ છે તો એની દિશા કઈ? તો શૂન્ય સદિશનું મૂલ્ય તો કેવું છે? 0. મૂલ્ય 0. બરાબર. અને તેથી તેની દિશા દર્શાવી શકાય નહીં. શૂન્ય સદિશનું મૂલ્ય તો શું છે? 0 છે. મૂલ્ય 0 છે એટલે એને દિશા દર્શાવી શકાય નહીં. ખબર પડે? બરાબર. હવે કોઈ સદિશ વેક્ટર a મારી પાસે છે, એને હું 0 વડે શૂન્ય સદિશ સાથે ગુણાકાર કરું તો આપણને શૂન્ય સદિશ મળે. સંખ્યાઓની જેમ જ કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણો એટલે 0 થઈ જાય. તો કોઈ પણ સદિશને તમે શૂન્ય સદિશ સાથે ગુણાકાર કરો એટલે શું થઈ જશે? 0. અથવા તો કોઈ પણ સદિશને 0 વડે ગુણાકાર કરો એટલે શૂન્ય સદિશ મળે. હવે એના કેટલાક ગુણધર્મો છે કે ભાઈ વેક્ટર a વત્તા 0, કંઈ ઉમેરો જ નહીં તો હોય નહીં જ રહે. લેમડા 0, શૂન્ય સદિશ સાથે કોઈ પણ ગુણાકાર એટલે 0 સદિશ કયો, અને સદિશનો શૂન્ય સાથે ગુણાકાર એટલે 0. બરાબર. તો એના ગુણધર્મો છે આ શૂન્ય સદિશ. હવે ભૌમિતિક અર્થ. ભૌમિતિક અર્થ તો મેં તમને હમણાં આગળ કીધો જ કે તમે ત્યાંના ત્યાં જો એવું કહેવાય એમ. તો હવે ફિઝિકલી કઈ રીતે છે? તો આવી આકૃતિ તમને યાદ હશે, આપણે લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા કે કણનો ગતિમાર્ગ છે, ટી સમયે પી આગળ છે, ટી ડેશ સમયે પી ડેશ આગળ પહોંચે છે. આ સ્થાન સદિશ પ્રારંભિક, આ અંતિમ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતલમાં સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશનો વિચાર કરો. ચલો, આ બંનેને સ્થાન સદિશ કીધેલા, આને સ્થાનાંતર સદિશ કહેવાય. ધારો કે ટી સમયે બિંદુ પી પાસે રહેલો એક પદાર્થ ગતિ કરીને પી ડેશ સુધી પહોંચે છે અને ત્યાંથી ફરી પાછો પી પાસે આવે છે. પી થી પી ડેશ જાય, પી ડેશ થી પાછો પી આવે, તો તેનું સ્થાનાંતર, તેનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોવાથી તે શૂન્ય સદિશ મળશે. તમને એમ કહીએ કે ભાઈ પી થી પી ડેશ ગયો, પી ડેશ થી પી ગયો, તો ભાઈ સ્થાનાંતર સદિશ કેટલો? તો કે 0. આ રીતે લખાય. તો આ થઈ ગયો એનો ભૌમિતિક અર્થ. ઓકે. લેક્ચર બરાબર બને તો 2 થી 3 વખત લેક્ચર જોજો, એટલે તમને પેલી ત્રિકોણની રીત અને ચતુષ્કોણની રીત ખ્યાલ આવી જાય. ત્રિકોણની રીતમાં સદિશોને ટેલ ટુ હેડ જોઈન્ટ કરવાના, ચતુષ્કોણની રીતમાં સદિશોને એક જ બિંદુથી જોઈન્ટ કરવાના, અને છેલ્લું છે આ શૂન્ય સદિશ. બરાબર. તો આજે લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.